તમે જો 84 લાખ યોની છે ને એમાં આપણે જે જોઈએ ને બધાને જોઈ ખોરાક હવા પાણી ટાઈટ તડકો વરસાદ આપણને જે લાગે ને આ બધું કૂતરા કાગડા ભેંસું ભૂંડા બધાને લાગે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે. પક્ષી હોય પક્ષી એક ઈંડું મૂકે ઈંડાને સીવે એમાંથી બચ્ચું બહાર આવે ને એટલે આપણી માં જેમ મોઢામાંથી કાઢીને ખવડાવે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવી અને એની ચાંચમાં આપી અને પક્ષીને મોટું કરે એના બચ્ચાને પેલા ખવડાવે પછી મોટું કરે ને પછી પાંખું આવે ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. પછી એનું કોઈ કુટુંબ પરિવાર ન હોય કોઈથી કોઈનું કુટુંબ ભાડ્યું. કૂતરા કાગડા ભેંસું ભૂંડા હોય કોઈ કે અમારી હાળી છે ને અમારો હાટું છે ને અમારા હારા છે ને કોઈ ઘૂંસ. આ ઘૂંસ તો આપણે નથી કરી બધી. આપણે ઘૂંસ કરી હોય તો આપણને નડે ને તાર કોઈને બાપુ કઈ છે જ નહીં. બસ એના રસ્તે ને હું મારા રસ્તે. કોઈ સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? લાવે જ નહીં. એને ખબર હોય ભેંસ ભેંસ નહીં કે ભેંસ ભેંસ ના રસ્તે ને આપણે આપણા રસ્તે. ખરેખર બાપુ આ છોડી દેવાની જરૂર હતી પણ આપણે ઠેઠ સુધી છૂટતું જ નથી. હજી કંઈક કરી લો હજી કંઈક કરી લો. આ માયા છે ને બાપુ એ જ મોટી વાત છે. ને કે માણસ જન્મે ને 1.5-2 કિલોનો હોય અને 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો પછી રખ્યા ભેળી કરીને જોખો ને એટલે 1.5-2 કિલો જ થાય. વાતમાં કાંઈ છે નહીં. આ વચ્ચે ઠેકડા મારવાનું છે નકર. આ 1.5-2 કિલો શરૂઆતમાં છેડે 1.5-2 કિલો બાકી વચ્ચે મેં આમ કર્યું મેં મકાન બનાવ્યું મેં ગાડી લીધી મેં બંગલો બનાવ્યો તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ હળવા ફૂલ થઈ જાવ ને કાંઈ વાતમાં છે જ નહીં. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને ભાઈ મેં કર્યું જ કરે છે. નથી એવા જ નથી. આપણે આપણા સમાજમાં નથી જોતા. અને એવા કઈ કામ હોય ને એમને આગળ જ રાખવા પડે. હોળીના નાળિયેર કોઈ નકર આખું કામ બગાડે. એમને અહીંયા મોઢા આગળ જ ગુડવા પડે. નકે કાંઈ બાપુ તમે જોવો ને તો ઘરમાં કોઈ આઠાના જેટલી કિંમત ન હોય પણ તોય આપણે કહેવું પડે ઓલે અમારા કાકા હોય એમને અહીંયા આગળ રાખજો નકરી આખો વરો ઊંધો નાખશે. કોઈ ન પૂછતું હોય બાપુ બૈરું ન પૂછતું હોય છોકરા ન પૂછતા હોય પણ એવી ખંભે ખેડી નાખીને રખડતા હોય કે હમણાં મને બોલાવશે જ તે. અને બોલાવાય પડે ને કે મારીને ઊંધું મારે. કાંઈ છે નહીં રામ. તમને જગત મોટા કરે તમારી હાથે મોટા થવાનો કોઈ મતલબ જ નથી નારાયણ. એટલા જ માટે બાપુ મહાપુરુષોએ વાણી રૂપી તમને મને બાપુ પ્રસાદી આપી છે. જો ખાતા આવડે ને જીવનમાં બાપુ રામ નામની ઔષધિ જો ખરી નીતિ છે ખાય અંગ પીડા એને કોઈ દી આવે નહીં પછી મહારોગ મટી જાય. આ દુનિયામાં ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી 7 પેટીઓ ખાય ને તોય ન ખૂટે બાપુ સાધુ બની ગયા. આપણે સાધુ નથી બનવાનું પણ આપણે બાપુ એક આંગણે અભિયાગત કોઈ આવે કોઈ અબોલ જીવ આવે અને બટકું રોટલો તો આપી એક ન આપી એકી. આ તો માગણ આવે તો ડેલી વાડી કરે આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચાય ચા બટકું રોટલો દે ને ભલામણા પણ નથી હુજતું. આ કોઈને ભીખ માગવી ગમતી નથી નારાયણ. પણ કાંઈક આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. બાપુ રોજ ન આવે પણ કોક દીક મારો નાથ તમારી ઝૂંપડી સુધી આંટો કરી જાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય. બાકી આ બધું છે ને હાવ મફત છે હાવ નોર્મલ છે પણ આપણા ભાઈ કઠણ છે એટલે નથી હૂજતું. આ નકર હું તો આપણા ગઢાએ બાપુ ભૂખ્યા ને કોઈ દી પાસા કાઢ્યા જ નથી ને ખાવા પૂરું હતું જ નહીં તોય એક ટેકનું હોય ને તોય બાપુ એ માગણ ને આપી દે. ઈ પુનઈ છે ને ઈ અત્યારે ઉગી છે. આપણે બધા જે જલસા કરી છે ને એ આપણા ગઢાના પૂન છે એટલે આપણે જલસા કરી છે. બાકી આપણું જેટલું પૂન છે તો આપણી પરજા વાંય કેવી થાય એના ઉપર ખબર પડે. એટલે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. આ કરમની વાત બધા કરે છે પણ મને એમાં ટપા નથી પડતા.
તમને પડતા હોય તો બરોબર છે. આ ભાવની વાત કરે, કર્મની વાત કરે, એમાં મને નથી પૂછતું. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. તો શું આપણે શું કર્મનું શું સમજવું? રામ જેવા રામને આપણે દીવો અગરબત્તી કરી રામજી મંદિર બનાવી, એમને 14 વર્ષ વનમાં રખડવું પડે, તો શું એનું કર્મ શું હોય છે? મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતાજી જ્યાં સુધી બાપના ઘરે હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનું શું કર્મ હશે? આ બધા કર્મની વાતો કરે. હું તો અમુક ના આવા દાખલા દઉં. આવડા અમને શું એમને શું બાવળિયા વાવ્યા હતા, અમને આ ભોગવવું પડ્યું. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એ દીકરીનું કર્મ શું? તમે વિચાર તો કરો. આખી દુનિયા જેને બનાવી હોય, આખા અખિલ બ્રહ્માંડનો માલિક, વિશ્વનો સર્જનહાર કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવવું પડ્યું. એનું કર્મ શું હોય છે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ગંગા જેવી બાપુ જ્યાં માં ભગવતી જનેતા હોય એવો આ દીકરાને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? એટલે આમાં આપણને ટપા નથી પડતા, પણ આપણે કરાય સારું કામ, બીજું કઈ નહીં. જે ભોગવવાનું આવે એ ભોગવશું. બાકી સારું કરી એટલે આપણે કઈ તકલીફ ન આવે એ વેમમાં ન રહેતા. આ બધા સારું કરી કરીને જ્યાં તોય હલવાના. એટલે કર્મની ગતિ બાપુ અઘરી છે. આ ભવની ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ ને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમે ત્યાં હોય, આવ્યા છો ક્યાંથી મને કોકને ખબર હોય તો હું શું વાત કરો તો તમે આવ્યા છો તો ખબર હોય જો ને. જો ભવની વાર્તા એવું કરતા હોય આપણે, જવાનું તો ગમે ત્યાં હોય, હાલો ને જવાની આપણને કદાચ ન ખબર હોય, પણ આવ્યા એ તો ખબર હોય ને ક્યાંથી આવ્યા. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય ભલા મને મળ્યો એ ભવ શું થઈ લ્યો ને આ ભવમાં શું ઘટે કઈ કાંઈ બાબુ. ભવિષ્યકાળને વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને સંભાળવાની જરૂર જ નથી. જે જીવો એ સમય આવવાનો નથી અને હવે કેવો આવવાનો છે ખબર નથી. આપણે આ ભજનમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો ને કાલની વાત કાલ. પણ આપણે તો 100 મહિનાના આગો ઘોડા ગાંઠી, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું છે, હજી તો આ કરવું, ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય ગયા. કર્મની ગતિ બાપુ કોઈ છોડ્યા નથી. ભલે ભોગવવું પડતું છે, પણ કહેવાનો મારો મિનિંગ આ તમે અબોલ જીવની જે સેવા કરો છો ને, કદાચ આપણા કર્મ કઠણ હોય ને તો અબોલ જીવની જે સેવા કરતા હોય ને તો કર્મ કાપવાની શક્તિ મળે. બાકી ભોગવવા તો પડે. આપણા છે ને આપણા આડા તો આવવાના. પણ ઓલા જે અડધું ગામ સાંભળે એટલે રાડ્યું ન પાડવી પડે. કર્મ આપણે કાપી શકવી એમ શક્તિ આપે ભગવાન માતાજી. કે આ અબોલ જીવને કોઈક આંતડીની દુઆ મળી હોય ને, શરીરમાં કાંઈ પણ પીડા હોય ને તો તમને પીડા વેઠવાની શક્તિ આપે. બાકી ભોગવવા તો પડે. રામને નથી છોડ્યા ને કૃષ્ણને નથી છોડ્યા તો આપણને હું છોડવાના હતા. કર્મ તો બાપુ એક દી આડા આવવાના, પણ કોઈને ખબર નથી આપણા કર્મ કેવા છે. અને આ શેલી ઘડી સુધારવા જ બધા ભજન કરે છે. અમુક ને ઓલા ભાઠા પીડ્યા હોય ને જીવડા પીડ્યા હોય ને એ જોવે એટલે કે કંઈક કરો ને કા છેલ્લે આમ થાય છે તો હેરાન થઈશું. બાકી ભગવાનની જરૂર કોઈ જ નથી. હા, એ તો બધા કપાણે કોકનું જોવે છે એટલે ક્યારેક ભજન કરે છે, નકર ભજનની જરૂર જ નથી. ખરેખર બાપુ માણસનો અવતાર મળ્યો છે આનંદ કરવાની વાત છે. આપણા ગઢા ટાંટિયા તોડીને મરી ગયા. આ ગામથી હામા ગામ જાય તો બાપુ જોડું ન હોય ને હાલીને મરી ગયા. પણ એવી સંસ્કૃતિ બાપુ આપણે બધા ભેગા થઈને એવી ખતમ કરી નાખી ને. પેલા તમે જોવો ને તો ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે ને માણા ઊભા ખાય. ડીસું લઈને રખડતા હોય, થોડાક ભાત નાખજે, એક ભજીયું નાખજે,
ભિખારી જેવી જિંદગી કરી નાખી બોલો. તોય પાછા કે મેરા ભારત મહાન, એટલે ખટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. તો આપણે સુધરવું પડે. નકરું દિવાલમાં લખે ભારત મહાન થઈ જાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. આમ રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાપુ બાવળિયા બેસે 2 લીટરના પીપડા ખપી જાય. નથી દેખાતું આપણને? આ આપણી સંસ્કૃતિ. ને બોલો દારૂ વાળો જાહેરાત કરીએ કે હાવ સાનો માનો વેચતો હોય તો 2 લીટરના પીપડા ખપી જાય છે. જો ખોટું હાલ્યું, સિગરેટની, બીડીની, પાનની, માવાની, દારૂની જરૂર નથી. પણ એવડા જે પીવે છે ને જે ખાય છે ને એ બધા રાંકા છે, જે વેચે છે ને એ બધા બિલ્ડિંગો બનાવીને બેઠા છે. જે વેચે છે એને બાપુ મોજ છે. ખાય છે એ બધા તમે જુઓ તો આમાં કરતા કરતા નીકળે. આમ આપણે એમ થાય ખો થઈ છીએ. ગોતતા હોય ચા દારૂ મળે ને ચા સિગરેટ મળે ને બધા, અને ખિસ્સા ખાલી હોય એટલે મારા તમારી જવાનું 10 રૂપિયા આપો. ભિખારી જેવી જિંદગી કરી નાખી ભલા. વ્યસનમાં તમે જોવો તો પાંગળા થઈ ગયા, પાંગળા. સંસ્કૃતિ આપણી ખતમ કરી નાખી ભલા. આપણા ગયડા થીગડા ઉપર થીગડા મારી મારીને જીવતા હતા. અત્યારે કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું મને દેખાડો તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ માથા આવ્યા જાય એવડા ફાંકા. એટલે આવા તો અમે પહેરતા હતા. ખબર નહોતી આવું ટાણું આવશે ને કે અમે હાસવીર રાખ્યો હતો અમે પહેરા. અરે જુઓ તો ખરા સંસ્કૃતિ. એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય બટા હું 2 ટાંકા લઈ દઉં. આ આપણી સંસ્કૃતિ હતી. દેહના પ્રદર્શન ન હોય મારા બાપ. આ ફાટલા પહેરી નીકળે એ પાછા હારા વાળા કે બધા કે હા પૈસા વાળા. એટલે આ અડધો હોરો દેખાય છે શું પૈસા વાળો. પણ હાયલું છે ભલા મને શું કેવું. માણાને આ વાહનની શરૂઆત થઈ ને, વાહન બનાવ્યા ને એ માણા બજારા ટાંટિયા તોડી તોડીને મરતા હતા ને એટલે વાહન બનાવ્યા. કે માણસ છે કે આ ગામથી હામા ગામ જવું હોય તો વાહનમાં બેહીને જાય. તો અત્યારે તમે જોવો ને તો ભેંસું વાહનમાં જાય છે. માણા સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી રોડે હાલ્યા જતા હોય. આપણે એમ થાય કે આ ચા જાય વાહન તો તમારા હાટું જ બનાવ્યા હતા. તો હાલી નીકળે બોલો. અરે આ સંસ્કૃતિ તમે જોવો તો આપણી બાપુ ખતમ કરી નાખી. કોઈ વડીલને પગે લાગવાનું નહીં, કોઈ આપણા માત પિતાનું બાપુ માન મર્યાદા નહીં. મને તો આમ એમ થાય કે ભગવાને આપ્યું છે પણ બાપુ વિતરણની બાપુ બહુ માથાકૂટ છે. ઠીક છે જ્યાં સંસ્કાર છે. અને હું તો આ બહેનોને ખાસ કહું, તમે ધારો ને એવા દીકરા તમે આ દુનિયામાં જન્મ આપી શકો, દીકરીઓ એવી જન્મ આપી શકો. તમારા કોઠામાંથી જ શિવાજી રાણો પ્રતાપ જન્મે, તમારા કોઠામાંથી જ ગંગા સતી પાનબાઈ બાપુ જન્મે. પણ બાપુ તમારામાં જો એવા કંઈક સંસ્કાર હોય ને તમારી કંઈક એવી જો તમન્ના હોય તો પતે બાપુ. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજામ કઈ હારા વાઈટ ન હોય. હા હું તો ના પાડું છું, બાકી જે કરતા હોય કરજો, હું કોઈને સુધારવા નથી આવ્યો. પણ હારા દીકરા વગેરે બાપુ આ દુનિયાના આ દેશનો એક દી વિનાશ થઈ જાય. લખવું હોય તો લખી લેજો. આ દીકરીઓને હું તો કહું કે બાપુ દેહના પ્રદર્શન ન હોય, ફેશન કરો, તમને ભગવાને આપ્યું હોય વાપરો, ખાઓ પીઓ મોજ કરો. પણ તમે ધારો એવી દુનિયા હારી નથી. તમે આ દેહના પ્રદર્શન કરીને શું સાબિત કરવા માંગો છો? હું તમને એક રામાયણનો દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા એટલે હરણ થયું એવું બધાને ખબર છે. આ લક્ષ્મણે રેખા દોરી અને માને કીધું કે ભાભી સાહેબ તમે આ રેખાને ટપતા નહીં, અને પછી વ્યાઈ ગયા. હવે એ રેખા ટપી ગયા ને અને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? રાવણ એ માં ભગવતી સીતાજીને રાવણ લઈ જઈ શકે એવી રાવણમાં એવી શક્તિ હતી? શક્ય જ નથી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એ ભગવતી જોગમાયા હતી. પણ એ આજની દીકરીઓને બાપુ કેળો પાડ્યો કે જે કે ઈ ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ ન રહેતા, ગામો ગામ છે. હા રાવણ તો છે જ, એમાં તો બધે જાય અમને ન ખબર હોય.
જે બાપુ કીધા પ્રમાણે નો રહે અને કીધા પછી જે ટપી જાય ને એનું બાપુ આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને, રામાયણ એ સમજવો ગ્રંથ જ અઘરો છે. નકર હું તો એમ કહું રામાયણ જેવું એક પાત્ર એક પુસ્તક જો આપણા ઘરમાં પડ્યું હોય ને કોઈ દી બાપુ અજુગતો પ્રસંગ જ ન બને. રામાયણ છે ને છે કઈક જુદી અને ચિત્રી નાખી જુદી, બધા ભેગા થઈ. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. આટલા બધા બેઠા, હું તમને કહું હોનાનું અણિયું હોય તમને કેમ લાગે? તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય કે હોનાના અણિયા હોય કે ન હોય? વિચારવા જેવી વાત છે. અત્યારે હોનાનું હરણિયું આવ્યું તો આપણે એમ કે હોનાનું હરણ ન હોય, ખોટી વાત. તેથી રામને ન ખબર પડી હોય કે હોનાનું અણિયું જ નહીં હતું હોય. આ કઈક કપટ છે એવું ન એમને નક્કી ન થયું હોય. પૂર્ણ પુરુષોત્તમ બાપુ બ્રહ્મનો અવતાર હતા, પણ આપણને કેળો પાડ્યો કે બૈરા કે ઈ ભેગા હાલતા થઈ જાવ ને મોહની વાયા દોડો ને એટલે વાયા ઘરમાં પતન જ થાય. ઈ હરણ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. પાદરો બૈરા કેમ હાલતું ન થઈ જવાય. ભલે બૈરા કે લાવી દેવું પડે, પણ થોડોક વિચાર કરાય કે આ બૈરું હાસું કહેશે કે પછી એમ જ હલવાડવાની વાત કરે છે. જે મોહની વાયા પડે ને બાપુ એનું વાયા બાપુ વિનાશ જ થાય. રામાયણ છે ને આખી જુદી છે. અને રાવણ છે ને સીતાજીને લેવા આવ્યો ને, રાવણ બાપુ 4 વેદનો જ્ઞાની પુરુષ હતો, બ્રાહ્મણ હતો. એને બાપુ એની શક્તિ બાપુ જેવી તેવી નહોતી. પણ દશરથ મહારાજને ખબર નહોતી કે મારે 4 દીકરા છે ને એમાં મોટો દીકરો બ્રહ્મ છે. લંકામાં રાવણને ખબર હતી કે દશરથનો મોટો દીકરો છે ને એ બ્રહ્મ છે, અને એ મને જો મારે ને તો મને મુક્તિ મળે. એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તો મને મારે નહીં, એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ રાવણે પોતાના ઉદ્ધાર માટે જ બાપુ આ પગલું ભર્યું હતું. અને સીતાજીને જ્યારે ઉપાડ્યા ને ત્યારે માં કઈને ઉપાડ્યા હતા કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને અહીંયા આવે ને તને લઈ જાઉં ને તો એ મને મારે, નકર એ મને મારશે નહીં, મારે એના હાથે મરવું છે. માં કહી અને ખંભે બેહારી અને રાવણ લંકા સુધી લઈ ગયો. અને એક વાત તમને એ કહું કે રાવણને જો લંકા વનમાંથી અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો અશોક વનમાંથી પોતાના મેલે લઈ જવામાં રાવણને કોણ રોકત? એને ખબર હતી કાલ દુનિયા નહીં વાતો કરવાની કરશે. એને અશોક વનમાં રાખીને બાબુ ફરતો પહેરો મૂક્યો હતો કે આને ઊનો વાહ ન વાય ધ્યાન રાખજો. આ મારી માં આવી છે ને, મારો બાપ એક દી વહેલો મોડો આવશે, મને મારશે ને તો મારો ઉદ્ધાર થાય અને લંકાને બાપુ પવિત્ર કરવી. પોતાના મેલે નથી લઈ ગયો સીતાજીને, અશોક વનમાં રાખ્યા હતા. તો આ અત્યારની દુનિયા મંડી જઈ. તે દી નહોતા બધા ઓલો ધોબી કે કીધું ને એમાં પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો. તે દી આપણા જેવા તો હતા કે અત્યારે જેવા છે એવું નથી કાંઈ. સતયુગમાં જુઓ ને હરિચંદ્ર રાજાએ પોતાનું બૈરું વેચ્યું, હારો ગરાગ નો જડ્યો. બોલો નફટના પેટની પરજા નહીં હોય. સતયુગ હતો. રામાયણ તો રામાયણ છે. રામ રાવણ નું યુદ્ધ થયું ને પછી છેલ્લે રાવણે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને માન ઈ જાગ્યો. તો આંખું સોળતો કે શું છે એ કે આમ જોતો ખરો બધો નાશ વળી ગયો. કે તને 4 નો મહેનત કરું 2 દીથી તું જાગતો નથી. આંખું સોળતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, આ તું એક રહી જતો એટલે જગાડ્યો. હાલ ને આખી દુનિયાનો બાપો છે, હું આવું છું તારી વાયે. તું એક રહી ન જા ને એટલે જગાડ્યો. ઈ કે સલાહ નથી જોતી. સલાહ જોતી હોય તો લંકાનો રાજા તને ન બનાવે. વિચાર કરજો. પોતાના આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો બાપુ રાવણે રામના હાથે. તોય દુનિયા બાપુ કઈ નું કઈ બોલે છે. કારણ કે હવળું પડે. જગતને ભગતને કોઈ દી બાપુ મેળ પડ્યો જ નથી.